આખા દિવસ દરમિયાન જો એક વખત પણ ગાયત્રી મંત્રનો જાપ કરવામાં આવે તો દિવસભરના પાપ બળી જાય છે। તો આપણે જાણીએ કે 10 લાખ નામ સ્મરણ કરશું તો શું થશે। જય માતાજી મિત્રો, હર હર મહાદેવ। અમૃત બાપાના મસાણી મેરડી માતાના પ્રવચન સાંભળી આજે લાખો ભાવિ ભક્તોના જીવન પરિવર્તન થઈ ગયા। સાથે સાથે અમૃત બાપાનું પ્રવચન સાંભળીને લોકોએ સત્કર્મ કરવાનું ચાલુ પણ કરી દીધું છે। પણ આજે આપણે આ વિડીયોના માધ્યમથી જાણીએ કે જો 10 લાખ વખત ગાયત્રી મંત્રનું નામ સ્મરણ કે ગાયત્રી મંત્રનો જાપ કરવામાં આવે તો શું ચમત્કાર થશે, તેના વિશે આજે આ વિડીયોના માધ્યમથી સટીક જાણકારી જાણીએ। તો જાણીએ કે જો એક વખત દિવસભરમાં ગાયત્રી મંત્રનો જાપ કરવામાં આવે તો દિવસભરના પાપ બળી જાય છે। જો 10 વખત ગાયત્રી મંત્રનો જાપ કરવામાં આવે તો દિવસ અને રાત્રિ દરમિયાનના સઘળાએ પાપ બળી જાય છે। આગળ આપણે જાણીએ કે જો 100 વાર નામ જાપ કરવામાં આવે તો 1 મહિનાનું પાપ બળી જાય છે અને 1000 વખત જો ગાયત્રી મંત્રનો જાપ કરવામાં આવે તો 1 વર્ષનું પુણ્ય આપણું ભેગું થઈ જાય અને 1 વર્ષના અંદર જે કરેલું પાપ હોય એ બળી જાય છે। અને આપણે છેવટે જાણીએ કે જો 10 લાખ વખત ગાયત્રી મંત્રનો જાપ કરવામાં આવે કે ગાયત્રી મંત્રનું નામ સ્મરણ કરવામાં આવે। ગાયત્રી મંત્ર તો તમને સૌને ખબર જ હશે, મેં મારી સ્ક્રીન ઉપર લખ્યો જ છે, તમે વાંચી શકો છો। તો આપણે જાણીએ કે કેટલું પુણ્ય મળશે તો 3 જન્મના પાપ બળી જાય છે અને માં ગાયત્રીના દર્શન થાય છે। તો 10 લાખ વખત જો ગાયત્રી માતાનું નામ સ્મરણ કરવામાં આવે કે 10 લાખ વખત ગાયત્રી મંત્ર બોલવામાં આવે તો 3 પેઢીનું પાપ બળી જશે અને ગાયત્રી માતાના અખંડ દર્શન થશે। જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા। ત્યાં સુધી જય માતાજી મિત્રો, રાજી રહેજો।